નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી। આજે આપણે વ્યાકરણના એક મુદ્દા વિશે વાત કરીશું। લિંગ એટલે કે જાતિ। લિંગના મુખ્ય 3 પ્રકાર છે। પહેલું પુલ્લિંગ, બીજું સ્ત્રીલિંગ, ત્રીજું નપુંસકલિંગ। પુલ્લિંગ એ નર જાતિ તરીકે પણ ઓળખાય છે। સ્ત્રીલિંગ એ નારી જાતિ તરીકે પણ ઓળખાય છે અને નપુંસકલિંગને નાન્યતર જાતિ પણ કહેવામાં આવે છે। ગુજરાતીમાં લિંગ દર્શાવતા પ્રત્યયો વિશે વાત કરીએ તો પુલ્લિંગ છે એ ઓ પ્રત્યય દ્વારા જાણી શકાય છે, જ્યારે સ્ત્રીલિંગ ઈ પ્રત્યય દ્વારા ઓળખાય છે અને નપુંસકલિંગ એ ઉ પ્રત્યય દ્વારા ઓળખાય છે। એટલે કે જ્યારે આપણે કેવો દ્વારા પ્રશ્ન પૂછીએ અને આપણને જે જવાબ મળે તે પુલ્લિંગ। એટલે કે જે નામો નરના વર્ગ કે નરની જાતિને સૂચવે છે તેને પુલ્લિંગ કહેવામાં આવે છે। એ જ રીતે કેવી દ્વારા પ્રશ્ન પૂછવાથી આપણને સ્ત્રીલિંગ વિશે ખ્યાલ આવે છે। તેમાં ઈ પ્રત્યય વપરાય છે। જે નામો નારી જાતિના સૂચવે છે તેને સ્ત્રીલિંગના શબ્દો કહેવાય છે અને એની સાથે નપુંસકલિંગ કે જે કેવો દ્વારા પ્રશ્ન પૂછવાથી, જેમ કે પાણી કેવું, ચિત્ર કેવું, મુખ કેવું, પુસ્તક કેવું, તો આ રીતે ઉ પ્રત્યય છે એ જે શબ્દમાં લાગ્યો હોય તેને આપણે નપુંસકલિંગ તરીકે ઓળખીએ છીએ। આપેલી જે સંજ્ઞા છે એ કઈ જાતિની છે, કઈ લિંગની છે એ જાણવા માટે હંમેશા કેવો, કેવી અને કેવું મૂકવાથી આપણે તેનો લિંગ પ્રકાર જાણી શકીએ છીએ। પુલ્લિંગ છે તો આગળ આપણે વાત કરી એમ કેવો એટલે કે ઓ પ્રત્યય દ્વારા એ જાણી શકાય છે। ઉદાહરણ તરીકે કાગળ કેવો, તો આપણને તરત ખ્યાલ આવે કે આ શબ્દ છે એ પુલ્લિંગ છે। આ સિવાય પલંગ, દરિયો, કપટી। બીજા ઉદાહરણોની વાત કરીએ તો છોકરો, સિંહ, મોર, પુરુષ કેવો, એમ પ્રશ્ન પૂછવાથી આપણે ઝડપથી જાણી શકીએ કે એ પુલ્લિંગના શબ્દો છે। ત્યાર પછી સ્ત્રીલિંગ તો ચા, વીંટી, આંખ, ખાતા વહી, આ ઉપરાંત છોકરી, સિંહણ, સ્ત્રી, આપણે સ્ત્રી કેવી એ રીતે બોલતા હોઈએ છીએ। એવી જ રીતે નપુંસકલિંગની વાત કરીએ તો કેવું દ્વારા પ્રશ્ન પૂછવાથી તેની અંદર ઉ પ્રત્યય આવે છે, જેમ કે લોહી કેવું, નુપુર કેવું, પેટ કેવું, અમૃત કેવું। આ સિવાયના અન્ય ઉદાહરણો જોઈએ તો છોકરું કેવું, ઘર કેવું। તો આ રીતે આપણે લિંગ પ્રકાર છે એને જાણી શકીએ છીએ। આપણા શરીરના અંગોના ઉદાહરણો જોઈએ તો પણ આપણે સારી રીતે ઓળખી શકીએ
જેમ કે હાથ, પગ, નખ, કાન વગેરે શબ્દો છે એ પુલ્લિંગના છે. સાથે સ્ત્રીલિંગ જોઈએ તો આંખ, કીકી, જીભ વગેરે એ સ્ત્રીલિંગના એટલે કે નારી જાતિના ઉદાહરણો છે. અને નપુંસકલિંગમાં જોઈએ તો પેટ, માથું, નાક, મુખ કેવું એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. કોઈ પણ નામ છે એ નામ કયા લિંગનું છે એ જાણવા માટે પણ કેવો, કેવી અને કેવું મૂકવાથી આપણે એ લિંગનો પ્રકાર જાણી શકીએ છીએ. એના પણ અહીંયા ઉદાહરણ આપણે જોયા. એ મુજબ પલંગ કેવો, દરિયો કેવો, તો કેવી, કેવો અને કેવું દ્વારા પણ આપણે લિંગનો પ્રકાર જાણી શકીએ છીએ. અંતે અવાળી સંજ્ઞાનું સામાન્ય રીતે પુલ્લિંગ નપુંસકલિંગમાં હોય છે. જેમ કે હાથ, પગ, સૂરજ આ બધા જ શબ્દો છે એના અંતમાં અ આવે છે. તો જ્યાં જ્યાં જે સંજ્ઞાઓ જે નામની પાછળ અ આવે એ બધા જ સામાન્ય રીતે પુલ્લિંગ હોય છે અને નપુંસકલિંગ હોય છે. નાક, ઘર, ચિત્ર વગેરે નપુંસકલિંગના ઉદાહરણો છે. અને અંતમાં આ આવતી સંજ્ઞાઓ સામાન્ય રીતે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ હોય છે. જેમ કે દાદા, મામા, રાજા આપેલા ત્રણેય ઉદાહરણોમાં સંજ્ઞાની પાછળ એટલે કે નામની પાછળ આ આવે છે. દાદા તો એમાં દની સાથે આ ભળેલો છે. તો આ વાળી સંજ્ઞાઓ એ સામાન્ય રીતે પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં હોય છે. એ નપુંસકલિંગમાં બહુ જોવા મળતી નથી. આ સિવાય સ્ત્રીલિંગના ઉદાહરણ જોઈએ તો અર્ચના, માતા, પૂજા આપેલ સંજ્ઞામાં આ આવે છે તો એ સામાન્ય રીતે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ હોય છે. વસ્તુ મોટી હોય અને વસ્તુ નાની હોય તો પુલ્લિંગ એટલે કે નર જાતિ અને સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ માટે ઉદાહરણ આપ્યા છે. ઓરડો એ વસ્તુ મોટી દર્શાવે છે અને ઓરડી એ એના પ્રમાણમાં નાનું બતાવે છે. પાટલો તો પાટલો કેવો એ પુલ્લિંગ છે, જ્યારે પાટલી છે એ સ્ત્રીલિંગ છે. અંતમાં ઈ હસ્વવાળી સંજ્ઞાઓ જોઈએ તો રવિ પુલ્લિંગ છે, જાતિ સ્ત્રીલિંગ છે, અસ્થિ તો એ નપુંસકલિંગ છે. અંતે ઈ દીર્ઘ આવતો હોય એવી સંજ્ઞાઓ જોઈએ તો માળી એ પુલ્લિંગ, ઉરડી એ સ્ત્રીલિંગ છે અને પાણી એ નપુંસકલિંગ છે. અને અંતે ઉ હસ્વવાળી સંજ્ઞાઓ જોઈએ તો ખેડૂ પુરુષ છે, વહુ એ સ્ત્રીલિંગ છે અને આંસુ એ નપુંસકલિંગ છે. એટલે કે આ ત્રણેય જાતિની અંદર અંતમાં હસ્વ અને દીર્ઘ ઈ અને ઉ આ બંનેવાળી સંજ્ઞાઓ છે એ આવતું હોય છે. પણ માત્ર એને સૌથી વધારે સારી રીતે જાણવા માટે કેવો, કેવી અને કેવું દ્વારા જો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે એને વધારે સારી રીતે ઓળખી શકીએ છીએ. જેમ કે સાબુ તો સાબુ કેવો એમ આપણે બોલીએ છીએ. આપણે સાબુ કેવું, સાબુ કેવી એવું આપણે બોલતા નથી. આ સાથે તો આંસુ, વહુ, ખેડૂ ત્રણેય ઉદાહરણો પુલ્લિંગ, સ્ત્રીલિંગ તથા નપુંસકલિંગના છે. ખેડૂ કેવી કે ખેડૂ કેવું એવું આપણે બોલી શકતા નથી.
ખેડૂ કેવો, વહુ કેવી, આંસુ કેવા. તો એના દ્વારા આપણે સંજ્ઞાની અંદર લિંગ છે એને ઓળખી શકીએ છીએ. તો આ રીતે આપણે એના અન્ય ઉદાહરણો જોઈએ તો આંખ, વીંટી, પત્રિકા, બોટલ, ચાદર, સાંકળ, ચોપડી, આ બધી જ સંજ્ઞાઓમાં આપણે જોઈએ કે એ સ્ત્રીલિંગ છે, કારણ કે કેવી દ્વારા પ્રશ્ન પૂછવાથી એનો જવાબ છે એ પ્રાપ્ત થાય છે. એની સાથે નપુંસકલિંગના ઉદાહરણ જોઈએ તો ઘર કેવું એવું આપણે બોલીએ છીએ. ઘર કેવું કે ઘર કેવી આપણે બોલતા નથી. તો ઘર, ચિત્ર, નાક, મુખ, પુસ્તક, માથું, ગાડું વગેરે જુદી જુદી સંજ્ઞાઓમાં આપણે આ દ્વારા લિંગ છે એને ઓળખી શકીએ છીએ. હવે આપણે વાત કરીશું વાક્ય પરિવર્તન વિશે. જે વાક્યો આપ્યા હોય તેને કર્તરી વાક્ય રચના, કર્મણી વાક્ય રચના, ભાવે રચના કે પ્રેરક વાક્યમાં પરિવર્તન કરવાની રીતને વાક્ય પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. કર્તરી વાક્ય રચનાની વાત કરીએ તો જ્યારે કોઈ પણ વાક્યની અંદર કર્તાની પ્રધાનતા રહેલી હોય ત્યારે તેવા વાક્યને કર્તરી વાક્ય કહેવામાં આવે છે. કર્તરી વાક્ય રચનાની અંદર ક્રિયાપદનો ઉપયોગ કર્તાને અનુલક્ષીને કરવામાં આવે ત્યારે કર્તરી વાક્ય રચના બનતી હોય છે. વાક્યની અંદર કર્તાના પુરુષલિંગ અને વચનમાં જેમ જેમ ફેરફાર થાય છે તેમ તેમ ક્રિયાપદના રૂપમાં પણ ફેરફાર થાય છે. એના આપણે ઉદાહરણ જોઈએ તો રામ ફળ ખાય છે, દાદા પુસ્તક વાંચે છે, નયન શાળાએ જાય છે. આપેલા વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે કર્તા છે એનું વાક્યમાં આપેલી ક્રિયા પર પૂરેપૂરું નિયંત્રણ હોય છે. ક્રિયા માટે કર્તા જવાબદાર હોય છે. જેમ કે રામ ફળ ખાય છે. આપેલા વાક્યની અંદર રામ એ કર્તા છે અને એના દ્વારા જ ક્રિયા છે એ થઈ રહી છે. દાદા પુસ્તક વાંચે છે તો કર્તા દ્વારા જ વાંચવાની ક્રિયા છે એ થઈ રહી છે. આગળ જોઈએ તો હું ભણું છું, તે ભણે છે. બીજું વાક્ય છે તે જમતો હતો, પ્રીતિ જમતી હતી. તો આપેલા વાક્યની અંદર કર્તાના પુરુષ પ્રમાણે ફેરફાર થાય છે. જેમ કે વાક્યમાં આપ્યું છે તે જમતો હતો, તો અહીંયા કર્તા બતાવવામાં આવ્યો છે અને એ કર્તા છે કર્તાનું જે કંઈ પણ લિંગ છે એટલે કે પુલ્લિંગ છે અને સ્ત્રીલિંગ છે એ પ્રમાણે એના ક્રિયાપદમાં પણ ફેરફાર થતો આપણને જોવા મળે છે. તે એ પુલ્લિંગ દર્શાવવામાં આવ્યો છે એટલા માટે ક્રિયાપદમાં એના માટે હતો એવો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને પ્રીતિ જમતી હતી તો આપેલા કર્તા છે એની લિંગ પ્રમાણે એટલે સ્ત્રીલિંગ છે એ માટેનું ક્રિયાપદમાં પણ એ જ પ્રમાણે ફેરફાર છે એ થતો અહીંયા જોવા મળે છે. રમેશ અને કમલેશ પરદેશ જવાના છે, કાનન અને ગીરા પરદેશ જવાના છે. તો અહીંયા કર્તાના
વચન પ્રમાણે ફેરફાર થયેલો જોવા મળે છે. જેમ કે આપેલા વાક્યની અંદર રમેશ અને કમલેશ બંનેનું આપણે વચન જોઈએ તો અહીંયા બહુવચન જોવા મળે છે. તો કર્તાના વચન મુજબ ક્રિયાપદમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. એટલે કે કોઈ ક્રિયાપદ પરથી ખ્યાલ આવે છે કે જવાવાળી વ્યક્તિ છે એ એક કરતાં વધારે છે, એટલે કે તે બહુવચનમાં છે. તો કર્તાના વચન પ્રમાણે પણ ક્રિયાપદની અંદર ફેરફાર થવાનો શક્યતા હોય છે. અન્ય વાત જોઈએ તો કર્તા સાથે જોડાયેલા થી, વડે, દ્વારા, તરફથી જેવા પ્રત્યયો કાઢી નાખવાથી કર્તરી વાક્ય રચના બને છે. વાક્યની અંદર કર્તા અને કર્તા સાથે જો થી, વડે, દ્વારા અને તરફથી જેવો પ્રત્યય કે નામયોગી જોડાયેલો હોય તો એને કાઢી નાખવામાં આવે તો કર્તરી વાક્ય રચના બનતી હોય છે. ત્યારબાદ વાત કરીએ કર્મણી રચના. જ્યારે કોઈ વાક્યની અંદર કર્તાની નહીં પરંતુ કર્મની પ્રધાનતા રહેલી હોય ત્યારે કર્મણી વાક્ય રચના બનતી હોય છે. વાક્યની અંદર ક્રિયાપદનો ઉપયોગ કર્મને અનુલક્ષીને જ્યારે કરવામાં આવે છે ત્યારે કર્મણી વાક્ય રચના બને છે. જેવી રીતે કર્તરી વાક્યની અંદર કર્તાના લિંગ અને વચન પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર થાય છે, તેમ કર્મણી વાક્ય રચનાની અંદર કર્મના લિંગ અને એના વચન પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર થતો હોય છે. ઉદાહરણો જોઈએ તો રામથી ફળ ખવાય છે. વાક્યની અંદર કર્તામાં થી, દ્વારા, વડે, મારફત જેવા પ્રત્યયો જ્યારે જ્યારે કર્તાને લાગે છે ત્યારે એ કર્મણી બનતું હોય છે. એટલે કર્મણી વાક્ય રચનાની અંદર થી, દ્વારા, વડે, મારફત જેવા પ્રત્યયો કર્તાને લાગતા હોય છે. દાદાથી પુસ્તક વંચાય છે. આપણે જે કર્તરી વાક્ય રચનાની અંદર જે ઉદાહરણો જોયા હતા તે જ મુજબ એનું કર્મણી રચના અહીંયા કરવામાં આવી છે કે દાદાથી પુસ્તક વંચાય છે. આ સાથે રાધા વડે પુસ્તક અપાયું નહીં. આ વાક્ય રચનાની અંદર આપણે જોઈએ તો કર્મ પ્રમાણે જે ફેરફાર થાય છે એ જોઈએ. કર્તરી વાક્ય રચનાની અંદર કર્મ છે એ મુખ્ય હોય છે અને ક્રિયાપદ છે એ કર્મ પ્રમાણે ફેરવાય છે. જેમ કે પુસ્તક છે તો એ પુસ્તક નપુંસકલિંગ છે અને નપુંસકલિંગ હોવાને કારણે એનું ક્રિયાપદ છે એ પણ એ જ રીતે થતું હોય છે. ઈલાથી કાવ્યો વંચાયા. તો અહીંયા વાક્યની અંદર કર્મ છે એ કર્મ છે એ મુજબ એના ક્રિયાપદમાં ફેરફાર થયેલો જોવા મળે છે. કાવ્યો, વંચાયો કે વંચાઈ એવું થતું નથી, પણ કાવ્યો વંચાયા એટલે ક્રિયાપદનો જે કર્મ છે એ નપુંસકલિંગ છે અને કર્મ છે કાવ્યો એ બહુવચનમાં છે. એના કારણે ક્રિયાપદ છે એમાં પણ બહુવચન જ આવશે. તો કર્મણી વાક્ય રચનાની અંદર પણ કર્મના પુરુષ લિંગ અને વચનનીમાં મુજબ ક્રિયાપદની અંદર ફેરફાર થતો હોય છે. કર્તા છે એ આવા વાક્યોની અંદર ગૌણ હોય છે. માત્ર ને આ માત્ર વાક્યમાં કર્મની જ પ્રધાનતા રહેલી જોવા મળે છે.
કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય જોઈએ તો પ્રમોદરાયે કશો જવાબ આપ્યો નહીં. આપેલું વાક્ય છે એ કર્તરી વાક્ય છે. કર્તરી વાક્યની અંદર મોટા ભાગે કર્તા છે એમાં ક્યારેક કોઈ પ્રત્યય લાગેલો હોતો નથી અથવા તો એ પ્રત્યય લાગેલો હોય છે. વાક્યની અંદર કર્તાને એ પ્રત્યય દર્શાવવામાં આવ્યો છે. તેનું કર્મણી વાક્ય જોઈએ તો પ્રમોદરાય તરફથી કશો જવાબ અપાયો નહીં. શીલાએ બેબીને જન્મ આપ્યો. તેનું કર્મણી વાક્ય શીલા વડે બેબીને જન્મ અપાયો. એટલે કે કર્તરી વાક્યને કર્મણી વાક્યમાં ફેરવતી વખતે કર્મણી વાક્યને વડે, થી, દ્વારા, મારફત આવા પ્રત્યયો છે એ જોડાય છે અને સાથે સાથે વાક્યની અંદર કર્મ છે એ કર્મને આધારે ક્રિયાપદમાં ફેરફાર થાય છે. ઝુમાએ જોરથી બારણામાં પાટું માર્યું તો ઝુમા દ્વારા જોરથી બારણામાં પાટું મરાયું. ઘણી વખત કર્તરી વાક્યની અંદર સર્વનામ વાપરવામાં આવતું હોય છે. વાક્યની અંદર કર્તા તરીકે સર્વનામને બતાવવામાં આવ્યો હોય છે. જેમ કે મને, તો મને અથવા તો મારાથી. એના બદલે જે કંઈ પણ ફેરફાર થાય છે તે આ મુજબ છે. કર્મણી વાક્ય રચનાની અંદર મારાથી આવું સર્વનામ જ્યારે મુકાયું હોય છે એને કર્તરીમાં ફેરવતી વખતે મારાથીની બદલે હું એ મુકાય છે. તારાથીને બદલે તું. કોઈ કર્મણી વાક્ય છે એને કર્તરીમાં રૂપાંતર કરવું હોય તો તારાથી છે એના બદલે તું મૂકવામાં આવે છે. અમારાથીને સ્થાને અમે અને તમારાથીની જગ્યાએ તમે મૂકવાથી કર્તરી વાક્ય રચના બનશે. એટલે કે કોઈ પણ કર્મણી વાક્યની અંદર જ્યારે થી, વડે, દ્વારા, મારફત કોઈ સર્વનામને લાગેલું હોય તો એમાંથી મારાથી એની જગ્યાએ હું, તારાથીને બદલે તું, અમારાથીને સ્થાને અમે અને તમારાથીને સ્થાને તમે મૂકવાથી કર્તરી વાક્ય રચના બને છે. એ જ રીતે કર્તરી વાક્ય રચનામાં તું હોય તો કર્મણીમાં બનશે એ તારાથી, અમે હોય તો એ બનશે અમારાથી. અન્ય ઉદાહરણો જોઈએ. કર્તરી વાક્ય રચના હું વાત સમજ્યો. તેનું કર્મણી રચના થશે મને વાત સમજાય. મેં પરીક્ષા આપી નહીં. તેનું કર્મણી થશે મારાથી પરીક્ષા અપાય નહીં. તું આ કામ કરીશ નહીં. તો અહીંયા કર્તા તરીકે સર્વનામ મૂક્યો છે તો તું છે ત્યાં થશે તારાથી આ કામ કરાશે નહીં. અમે રડી પડ્યા. અમારાથી રડી પડાયું. આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ કે વાક્યની અંદર અહીંયા બહુવચન કર્તરી વાક્યની અંદર કર્તામાં બતાવ્યું છે તો સાથે સાથે ક્રિયાપદમાં પણ એ જ મુજબ ફેરફાર થાય છે. અને અહીંયા કર્મણી વાક્યની અંદર કર્મ છે એ મુખ્ય છે અને કર્મ છે એ છે નપુંસકલિંગ તો એની પાછળ ક્રિયાપદ પણ એ જ રીતે જોડાય છે. અન્ય ઉદાહરણો જોઈએ. સુહાસે સર્વ પ્રયત્નો કર્યા. તેનું કર્મણી વાક્ય સુહાસ તરફથી સર્વ પ્રયત્નો કરાયા. કાશીમાં વીજળીની ઝડપે ઊભા થયા. તેનું કર્મણી વાક્ય કાશીમાંથી
વીજળીની ઝડપે ઊભા થવાયું. મોહને ચોરી કરી, મોહન દ્વારા ચોરી કરાઈ. કર્ણે સૂરજની સ્તુતિ કરે છે, કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાય છે. ભાવે વાક્ય રચના. ભાવે વાક્ય રચનામાં ભાવની પ્રધાનતા રહેલી હોય છે. તેથી આ વાક્ય રચનામાં કર્મને ગૌણ ગણી કર્મને હટાવવામાં આવે છે. ભાવે વાક્ય રચનાની અંદર કર્મ હોતું નથી. ક્રિયાપદનો ઉપયોગ કર્તરી અને કર્મની રચનામાં ન થયો હોય ત્યારે એ ભાવે વાક્યની અંદર થતો હોય છે. ક્રિયાની અંદર ભાવની પ્રધાનતા હોય છે, કર્મ છે એની અંદર હોતું નથી. જેમ કે મોહનથી ખવાય છે, શિવાંગીથી બોલાય છે, મોહકથી લખાયું, નયન જાય છે, દાદા વાંચે છે. તો વાક્યની અંદર કર્મ છે એ જોવા મળતું નથી. અને ભાવે રચનાની અંદર પણ કર્તાને થી, વડે, દ્વારા જેવા પદો લાગે છે, પણ ભાવે વાક્ય રચનાની અંદર કર્મ છે એ હોતું નથી. ઉદાહરણ છે, એટલામાં શીલા આવી ગઈ. એક કર્તરી વાક્ય છે જેને ભાવે વાક્યમાં ફેરવવું હોય તોય અહીંયા પણ થી, વડે, દ્વારા જેવા પ્રત્યયો જ કર્તાને લાગશે. એટલામાં શીલાથી આવી જવાયું. બીજું વાક્ય, મુંજ કારાગૃહમાંથી બહાર આવ્યો. તો મુંજ વડે કારાગૃહમાંથી બહાર અવાયું, અથવા તો મુંજ દ્વારા કારાગૃહમાંથી બહાર અવાયું. કુંવર રડી પડી. તેનું ભાવે વાક્ય થશે કુંવર દ્વારા રડી પડાયું. આ સિવાય અન્ય ઉદાહરણો જોઈએ તો અમે મોડા આવ્યા. તેનું ભાવે વાક્ય થશે અમારાથી મોડા અવાયું. નીતા રડી. તો નીતાથી રડાયું. તો આ રીતે કર્તરી વાક્ય રચનાનું કર્મણીમાં પરિવર્તન કરવાનું હોય છે. કર્તરી વાક્ય રચનાની અંદર શૂન્ય પ્રત્યય એટલે કે કાં તો કોઈ પ્રત્યય કર્તાને લાગેલો હોતો નથી, ક્યારેક એ પ્રત્યય લાગેલો હોય છે. કર્મની રચનાની અંદર થી, વડે, દ્વારા અને મારફત જેવા પ્રત્યયો કર્તાને જોડાતા હોય છે. જ્યારે ભાવે વાક્યની અંદર કોઈ કર્મ નથી હોતું, માત્ર ને માત્ર એ ભાવ જોવા મળે છે. અન્ય ઉદાહરણોની વાત આપણે જોઈએ તો રાહુલ ચિત્ર દોરે છે. તો રાહુલથી ચિત્ર દોરાય છે. મેં પુસ્તક લખ્યું. તો મારાથી પુસ્તક લખાયું. આવા જુદા જુદા ઉદાહરણો આપણે જોવા મળતા હોય છે. જેમ કે હું ના ન કહી શક્યો, તો એને કર્મણીમાં રૂપાંતર કરતી વખતે મારાથી ના ન કરી શકાય. અને ઘણી વખત કર્તરી વાક્ય રચનાની અંદર કોણ દ્વારા પ્રશ્ન પૂછવાથી આપણને કર્તા છે એ મળતો હોય છે. એવી જ રીતે કર્મણી વાક્ય રચનાની અંદર પણ શું પ્રશ્ન પૂછવાથી કર્મ છે એ આપણી નજરે પડતો હોય છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બીજી વાત આપણે હવે પછી જોઈશું.